તો રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજા ઉપર રાજકીય રોટલા શેકવાનું બંધ કરો। રાજપૂતોએ તલવાર બાનમાં રાખવા નહીં રાખી તો લડતને હિંસક બનાવવાનો રાહુલ ગાંધી। અમે જોયું કે રાહુલ ગાંધીને એવું થતું હશે કે હું કેમ કંઈ ન બોલ્યો, એટલે એનું પણ જે બફાટ જે છે એ એને કર્યો છે। એટલે મને એવું લાગી રહ્યું છે કે ખાસ રાજપૂતોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। એટલે રાજકારણમાં હવે રાજપૂતોને ટાર્ગેટ બનાવીને રાજકારણના રોટલા શેકાઈ રહ્યા છે। અને જો આવું ને આવું ચાલતું રહ્યું તો અત્યાર સુધી જે બી અમે આંદોલન લડી રહ્યા છીએ રૂપાલાની સામે, તો આ જ વસ્તુ રાહુલ ગાંધીની સામે પણ થઈ શકે છે। એટલે કોઈ પણ રાજકારણીઓ એવું ન વિચારતા કે અમે હજી સુધી શાંતિથી બેઠા છીએ, એનો મતલબ એવો નથી। જેટલું બી અમે આંદોલન કરી રહ્યા છીએ એ પહેલાંનો ઇતિહાસ તમે જોઈ લેજો કે ભાઈ આ અમે શાંતિથી, અત્યારનો ટાઈમ એવો છે એટલે અમે શાંતિથી કામ કરી રહ્યા છીએ। પણ એવું ન સમજતા કે તલવાર મ્યાનની અંદર છે એ બહાર નહીં નીકળી શકે। તો મહેરબાની કરો અને રાજકારણના રોટલા શેકવાનું બંધ કરો, નહીં તો અમે પહેલાં જે રાજપૂત હતા એ હજુ છીએ। અમે અમારા ભાઈઓએ બંગડી નથી પહેરી,